હવે ભારતની અંદર જે પરીક્ષાઓ લેવાય છે, પરીક્ષાઓની અંદર ફ્રોડ તો રોકાવાનું નામ જ નથી લઈ રહ્યા. હવે નીટની પરીક્ષાનું પરિણામ સામે આવ્યું છે, એની અંદર ઘણા બધા ઇશ્યુઝ સામે આવ્યા છે. બહુ વિવાદ થયો તો પછી નીટ અને જે શિક્ષણ મંત્રાલય છે એના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, વાત કરવામાં આવી કે આવું છે. હવે તકલીફ શું છે? 67 લોકોએ ટોપ કર્યું છે, બોલો 67 લોકો, અને એમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જે એક જ સેન્ટરના હતા એમણે ટોપ કર્યું છે. એની સાથે એવી વાત કરવામાં આવી કે જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એમનો રેન્ક કન્ટિન્યુઅસ આવ્યો છે. હવે રેન્ક કન્ટિન્યુઅસ ક્યારે આવ્યો તો એની માટે નીટ એવું કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ સૌથી પહેલા ફોર્મ ભર્યા હોય તો એ લોકોના એ પ્રમાણે અમે રેન્ક આપ્યા છે. ઇટ મીન્સ કે બધા વિદ્યાર્થીઓ એક સાથે ફોર્મ ભર્યા હશે, એક જ સેન્ટરમાં છે, એક જ સેન્ટરમાંથી ટોપ કર્યું છે, પછી પ્રશ્નો કેમ ના ઉભા થાય? એની સાથે 718, 719 માર્ક્સ આવ્યા છે. એનું કારણ શું છે? કારણ છે ગ્રેસ માર્ક્સ આપવામાં આવે છે, ટાઈમ લોસના લીધે થઈને. ગ્રેસ માર્ક્સ તમે કયા આધાર ઉપર આપ્યા? શું નક્કી કે ટાઈમ જે લોસ થયો છે એમાં એટલા માર્ક્સ અમને મળત જ? એને લઈને પણ હાઈકોર્ટમાં જ્યારે પીઆઈએલ થઈ તો જવાબ માંગવામાં આવ્યો છે કે કઈ રીતના તમે જશે ગ્રેસ માર્ક્સ નક્કી કર્યું. સો આવી ઘણી બધી બાબતો છે. વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે છે, વિદ્યાર્થીઓ ખૂબ આમાં પરિશ્રમ કરે છે. નીટની પરીક્ષા, ડોક્ટર થવું છે, મા બાપના સપનાઓ પૂરા કરવા છે, પણ આવી રીતે આવું થશે તો કેવી રીતના થશે? માટે પ્રશ્ન હવે ઉભો થયો છે કે શું આમાં એનટીએ શું પગલાં લેશે? જો કે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં વાત કરવામાં આવી હતી કે ગ્રેસ માર્ક વિશે ધ્યાન રાખશે. નીટની પરીક્ષા ફરીથી નહીં કરવામાં આવી, ઘણી બધી અપડેટ્સ આપવામાં આવી હતી.